નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં જે ઋતુ ચાલી રહી છે એ શિયાળામાં તમે જેટલો પણ આહાર ખાશો એ તમને પાછલા દિવસોમાં કામ આવશે. અને આ ઋતુ પણ એવી છે કે ઘણા બધા ફળો માર્કેટમાં આવી રહ્યા છે. હવે એવામાં જો તમે યોગ્ય આહારનું નિયમિત સેવન કરશો તો ચોક્કસપણે તમને ફાયદો જોવા મળશે અને શરીરની કોઈ તકલીફ હોય તે પણ ભાગી જશે. તો એવો તો કયું ફળ છે કે જે આપણે દરરોજ ખાઈએ અથવા સેવન કરીએ તો આપણને ફાયદા જોવા મળે? મિત્રો, દાડમ તો તમને ભાવતું જ હશે. તો આ દિવસો દરમિયાન જો તમે દાડમનું સેવન કરશો તો ચોક્કસપણે ફાયદો મળશે. દર્શક મિત્રો, દાડમમાં ફાઈબર, વિટામિન કે, વિટામિન સી, વિટામિન બી, આયરન, પોટેશિયમ, ઝીંક, ઓમેગા-6 ફેટી એસિડ છે. જો તમે દાડમનું સેવન કરો છો અથવા તો દાડમને એક જ્યુસ ફોર્મમાં સેવન કરો છો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. મિત્રો, શિયાળાની ઋતુમાં જો દરરોજ તમે 1 ગ્લાસ દાડમનું જ્યુસ પીશો તો ચોક્કસપણે ગજબના ફાયદા તમને મળવાના છે. શરીરમાં આયરનની કમી હશે અને જો લોહીની ઉણપ સર્જાતી હશે તો આ દાડમનો 1 ગ્લાસ જ્યુસ એને દૂર કરશે, કારણ કે દાડમમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો છે. હવે ઘણા લોકોને શરીર ઉપર સોજા અને બળતરા જેવી સમસ્યાઓ થતી હોય છે, તો જેમને પણ આવી સમસ્યા હોય તેમણે આ દાડમનું જ્યુસ પીવું જોઈએ. આ સિવાય જેમને સ્ટ્રેસ ફીલ થતું હોય તેમણે પણ દાડમને ખાવું જોઈએ. હવે જો તમે દરરોજ આ પ્રમાણે દાડમનું જ્યુસ પીઓ છો તો પેટમાં થતી બળતરાથી તો તમને રાહત મળશે જ. આ સાથે તમારું પાચન તંત્ર પણ મજબૂત થશે અને પેટ સાથે સંકળાયેલી બીમારી પણ ભાગી જશે. હવે દાડમનું જ્યુસ જ્યારે આપણે પીએ છીએ તો મિત્રો શરીરની ઇમ્યુનિટી વધશે, કારણ કે એમાં વિટામિન સી સૌથી ભરપૂર છે. હવે વિટામિન સી વ્યક્તિને શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ આવવા જ નથી દેતું. હવે જેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ પણ આ દાડમનું જ્યુસ પીએ છે તો તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. આનાથી શું થશે કે બ્રેઇન સ્ટ્રોકનો ખતરો જ નહીં રહે. તો મિત્રો, જો તમે પણ આ શિયાળાની ઋતુ દરમિયાન દરરોજ 1 ગ્લાસ જેટલું દાડમનું જ્યુસ પીશો તો શરીરને અગણિત ફાયદા થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.